ભાઈ બંધ તો નો કરવાની કરી પોખ વગર ના કર્યા જય દ્વારકાધીશ અને જય શ્રી રામ 150 દિવસ સાગાની સાથે બાકી તો તમને અંદર ખબર જ છે કે આપણી ગાડી પંપ ભળીને હંમેશા પંપે જ જાય પણ ઘેરે જાય તો પેલા એની ટાઈમ દીવા બચી કરવા લોકેશન ની હાલત તો ગંભીર જ છે પણ આજ હાલ છે જો ભૂરાભાઈ ની જાન ઉપડી જો હવારમાં પાણીની સમસ્યા, ગાડી ધોવાની સમસ્યા અને ટાંકાની સમસ્યા. તો કીધું ને કે વાલ ચાલુ છે એની સમસ્યા. વાત તો સહી છે. સમસ્યા તો ખૂટવાની નથી પણ ધંધો કરો ધંધો. પછી તો સાની કોટે સડાઈ રહ્યો ને કાં તો આવી જાય બે ક્યુટ ફોલોવર. મેં કીધું ના ભાઈ મારે તો વેફરે પેટ નો ભરાય હું જમી લઉં. અને પછી આવી જાય ભાઈ બનાને બે ત્રણ રીલ શૂટ કરવા. હા તો દિલે દિલથી કર્યો તો તને પ્રેમ એમાં એકે વાત કઈ રોવાની ન હોય. ઓર ભેગું થાને ભાઈ. અલ્યા પણ ભાઈબંધ તારી જીભની અંદર રાખ પેલા હું વાત કરી લઉં. અને મને તો આવી ખબર નથી કે ભાઈબંધ મસ્તીમાં ગાડી ઠોકશે મારી કોડ ભાંગી નાખશે. અરે તમારી જાતના સાલા ખદડાવ તો આને કાય છે એ તો આ નગરા દાંત જ કાઢે. હવે હું ઘડી ખુરશી આરામ કરતો હતો ભાઈબંધ ને કીધું બે ગાડી તું ધોઈ ને ભાઈ. પછી તો રિક્ષા ધોવા આવી ગઈ ને હું તો મનમાં મૂંઝાતો હતો. મેં કીધું મારથી ધોવાઈ જાય કે નહીં ધોવાઈ જાય પણ આને તો જો હજી રમત કરવી હુજે. બંધ કરો હાથ જોડ કે અને એક ધોઈ નાખી સ્પેશિયલ દેવની ગાડી અને એક વાહે ધોઈ નાખી ઓલ્ટો. કાતો ગામ ઢસાના પાછા બે ફોલોવર આવી ગયા બોલો. અને દીવાબત્તી કરવા ટાણી અગરબત્તી નો પડીકામાં અગરબત્તી ને પછી તો હું સુખનો સુરત તો ઉગાડવો જ પડે. સુખનો સૂરજ ઉગાડી દીધો. ઈ તો ભાઈ આ ભગવતી ની હાસા મનથી યાદ કરો ને તો ઈ સુખનો સૂરજ ઉગાડે હો. અને જાટી તાણી આવી ગઈ એક જીપ્સી ગાડી ધોવા. અને ધોઈ નો ત્યારે ખબર પડી ઈ બે ભાઈ આપડા ફોલોવર જ છે બોલો. પછી તો હું ગેરેજ બંધ કરીને કાઢી ગાડી મસ્ત મજાની થઈ ગયો વાડી સાઈડ ઓન ધ વે. એ તો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. ફરી પાછા મળીશું નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.